ॐ सहना भवतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्ति शान्ति शान्तिः। ॐ पूर्णमदः पूर्णमिदं पूर्णात् पूर्णमुदच्यते पूर्णस्य पूर्णमादाय पूर्णमेवावशिष्यते। ॐ शान्ति शान्ति शान्तिः। श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पादं शङ्करं लोकशङ्करं शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः। ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। सच्चिदानन्दमद्वैतं सर्वाधिष्ठानमुत्तमम् नत्वाष्टावक्रसूक्तस्य दीपिका तन्यते परा। चौथा श्लोक। भवोऽयं भावना मात्रः न किंचित् परमार्थतः नास्ति भावस्वभावानां भावाभावविभाविनाम्। भवोऽयं भावनामात्रः अयं भव अयं प्रपंचः। प्रपंच सर्जन सृष्टि भावना मात्र संकल्प मात्र प्रभव। टूंकमा एनी स्वभाव के वास्तव में संकल्प थी वृत्ति थी संकल्प द्वारा कहीं संकल्प वृत्ति है। मात्र समष्टि मनमा जे संकल्प जन्म्यो एने आ प्रकारनो एक जाने के नक्कर आकार धारण कर्यो। ये नक्करतानु अन्वेषण करवामां आवे तो छेवड़े क्यां जईने अटके? एक संकल्पमां जईने अटके। आम आम शो काम है तो एने कामना करी बहुश्याम बहु बनी जाओ वगैरह। इस संकल्प शामांथी जन्म्यो? तो अज्ञानमांथी जन्म्यो। संकल्प समीचीन तो बुद्धिमांथी जन्मे, आ समीचीन छे थवुं जोईए। चालो समष्टि मनमा पण आवी जातनी भावना जन्मी के आ थवुं जोईए। देवोना उपकार माटे जीवन माटे अक्षेत्र थवुं जोईए। कोई प्रकारनी इच्छा हमेशा अज्ञान ज बतावे छे के पूर्णता में इच्छा होई ना कोई पण प्रकारनी। सृजन करूँ जे छे एमां परिवर्तन करूँ ये परिवर्तन इच्छा बतावे कि त्यारे वर्तमान में से पूर्ण नहीं। चालो आई जातनो एक अज्ञान जाने के समष्टि मैंने स्वीकारी लीधुं। एटले वेदांत शास्त्र कहे छे कि आ बधानुं छेवटे एनी क्यां जईने अटकशे? संकल्पमां ज जईने अटकशे। कोई जातने एमां नक्करता नथी। एटले के एमां बीजी कोई सत्यता नथी। संकल्प थी वधे नहीं कोई सत्यता नहीं। संकल्प स्वयं अज्ञान की उपज है। माटे अज्ञान खेल है आ बधो। न किंचित परमार्थतः माटे परमार्थ दृष्टि जोईए। परमार्थनी जो व्याख्या के एना जे लक्षण है आपणे एमां घटाववा जाईए
કે ત્રણેય કાલત્રયે તિષ્ઠતિ, ત્રણેય કાળમાં જ રહે એ લક્ષણ ઘટતું નથી. એ ત્યારે જ હોય જ્યારે વસ્તુ પોતાની સ્વતંત્ર સત્તા ધરાવતી હોય, કાળથી તો સ્વતંત્ર હોય, જેની સત્તા સ્વતંત્ર હોય, જેની સત્તા કાળને કારણે છે, એ સત્તા તો રહેવાની નથી. કાળ બદલાય એટલે સત્તા એ પણ બદલાય, અને કાળ ન હોય તે પણ ના હોય. પરમાર્થ છે ન કિંચિત પરમાર્થ કિંચિત ના. પારમાર્થિક દ્રષ્ટિ જોવા જઈએ તો આ કશું જ નથી. વ્યાવહારિક દ્રષ્ટિ જોઈએ તો આ છે ના નથી, ઉપયોગી છે, અને માટે વ્યવહારિક ખરું પરમાર્થતઃ. પરંતુ પારમાર્થિક સત્તા કોને કહેવાય, એને લક્ષણ જો ઘટાડવા જઈએ તો એમાં કંઈ જ રહેતું નથી. એટલે કે જે આત્મ વ્યતિરિક્તમ કિંચિત નાસ્તિ, અર્થાત એ સ્વયં સત્તા ધરાવતું નથી. પારમાર્થિક જોઈએ તો કંઈ જ નથી, અર્થાત એની કોઈ સ્વયં સત્તા નથી. કશો કે એનો આધાર છે, આધાર ન હોય તો સ્વયંમાં કોઈ પ્રકારનું એમાં તત્વ નથી. આમ રજ્જુ સર્પમાં સ્વયં કશું તત્વ નથી. ભાષે છે ખરો, અજ્ઞાનને કારણે સત્ય પણ લાગે છે, એને કારણે ભય વગેરે પોતાની અસર પણ ઉત્પન્ન કરે છે. પણ વાસ્તવમાં ન કિંચિત એ રજ્જુથી અન્ય કંઈ જ નથી. હવાપણું ભાસવાનું સર રજ્જુને કારણે છે, પોતાને કારણે નથી. જે સ્વયં છે, સ્વયં ભાષે છે, એને આપણે પારમાર્થિક સત્તા કહીએ. જે છે એને ભાષે છે સ્વયં. આ તો બધી જ વસ્તુ અન્યને કારણે ભાષે. તમે ભાંતમ અનુભાતિ સર્વમ, એ ભાષે છે, આ જગત ભાષે છે, એ પ્રકાશ છે. નાના છિદ્ર ઘટોદર સ્થિત મહાદીપ પ્રભાવાસ્વરમ, પરમાત્મા ઘટમાં વિરાજ રહ્યો છે, એના જ કિરણો ઇન્દ્રિયો દ્વારા બહાર જઈને જગતને પ્રકાશિત કરે છે. પ્રકાશિત એટલે સત્તા પણ પ્રદાન કરવી. સત્તા સ્ફૂર્તિ સાથે જ હોય, બહુ મોટી વસ્તુ છે. કે આત્મા જ્યારે આ કહે આત્મ સિવાય કંઈ જ નથી, આત્મ વ્યતિરિક્ત કિંચિત નાસ્તિ. આ જગતને પ્રકાશિત કોણ કરે? આત્મા પ્રકાશિત કરે છે. આત્મા પહેલા હૃદયમાં પ્રતિબિંબિત થયો, એ પ્રતિબિંબિત આત્મા પ્રકાશિત કરે છે. પ્રકાશિત કરવા માટે આત્માએ પણ નીચે ઉતરવું પડે. એટલે એવું કહેવામાં આવ્યું કે હૃદયમાં અંતઃકરણ પ્રતિબિંબિત થયો. એક ઘટ અહીંયા છે, દીપ છે આ ઘટમાં, એના કિરણો બધા ઇન્દ્રિયો દ્વારા બહાર જાય છે, અને તે જગતના વિશ્વને પ્રકાશિત કરે છે. તો જગત પ્રકાશિત ક્યારે થાય? આત્મ તત્વ પ્રકાશિત કરે ત્યારે. પ્રકાશિત કરે એટલે કે સત્તા પણ પ્રદાન કરવી. હોવું ને ભાસવું હંમેશા સાથે જ જાય છે. જે હોવાપણું પ્રદાન કરે એ ભાસવાપણું પણ પ્રદાન કરે, જે ભાસવાપણું પ્રદાન કરે હોવાપણું પ્રદાન કરે. નહીં તો ભાષી તો છે એમ ખબર જ કેમ પડે? વસ્તુ ભાસતી ન હોય એનું હોવાનું જાહેર ન કરી શકે. ટૂંકમાં આત્મા એટલે પરમાત્મા એ માત્ર જગતને પ્રકાશિત કરે છે એટલું નહીં, પરંતુ સત્તા પણ પ્રદાન કરે છે. એટલે આત્મ વ્યતિરિક્તમ કિંચન નાસ્તિ. આત્મા અન્ય કાંઈ જ નથી. જે સત્તા સ્ફૂર્તિ નામ દેખાય આત્મા છે. જગતના પદાર્થો હવાપણું ભાસવાપણું એ કોણ? આત્મા છે. તો જેવી રીતે આ ઘડો માટી અન્ય કાંઈ જ નથી, તેથી માટી વગર હોય જ ના હોય, કશું જ નથી, ન કિંચિત. ઘડો પણ છે ને ન કિંચિત પરમાર્થતઃ મૃદ વ્યતિરિક્ત નાસ્તિ.
મૃત અર્થાત માટી એમાંથી લઈ લેવામાં તો કશું જ નથી, કંઈ નથી રહેતું. તેમ જગતમાંથી નામ રૂપમાંથી અસ્થિભાવથી લઈ લેવામાં તો કંઈ રહે જ નહીં. લઈ લેવામાં આવે એટલે આ તો ખાલી આપણે એક જાણે કે સમીકરણ કહીએ છીએ કે શું લઈ ના લેવાય, ઘણામાંથી માટી લઈ લેવાય, આમાં લઈ કોણ લે? અસ્થિભાત માને કે ન હોય તો કશું નામ રૂપમાં કોઈ પ્રકારની સત્તા નથી, એમાં કોઈ પ્રકારની નક્કરતા નથી, કશું તત્વ નથી, સાર નથી. પરમાર્થ તસ્વ આત્માયો ભાવરૂપ ન તો અભાવરૂપ. એ નક્કી થયું કે જગત અભાવરૂપ છે, ન હોવા પણ એ જગતનો સ્વભાવ છે. કેમ? કારણ કે એની સ્વયં સત્તા નથી. હવાપણો સ્વભાવ કોને કહેવાય? જે સ્વયં છે. જગત સ્વયં નથી, એના માટે હવાપણું જ નથી, એટલે અભાવ છે એનો અર્થ. સ્વભાવ કેવો થયો? ન હવાપણું એવો અર્થ થયો, એનો સ્વભાવ થયો, અભાવ એનો સ્વભાવ થયો. જ્યારે એને સત્તા સ્ફૂર્તિ પ્રદાન કરનાર આત્મા કેવો છે? ભાવરૂપ છે, હવાપણું એનો સ્વભાવ છે. ન તો અભાવરૂપ. આત્મા અભાવરૂપ નથી, ન હવારૂપ નથી, હવારૂપ છે. પ્રશ્ન કરવામાં આવ્યો એનું અભાવરૂપો બી પ્રપંચ કાદાદિવશાત ભાવ સ્વભાવ ભવે. ઉમેરો એક એવું ના બને. અભાવરૂપો બી પ્રપંચ હૈ, પ્રપંચ અભાવરૂપ છે. પણ કાલાદિવશાત સમય જતા બદલાય કે ના બદલાય? બધી વસ્તુઓ બદલાય છે ને. કાળના પ્રભાવને કારણે પ્રત્યેક વસ્તુ સતત પરિવર્તનશીલ છે. એવું લાગે છે કે વસ્તુનો સ્વભાવ બદલાયા કરે છે કાળની અસરને કારણે. તો પછી જગતનો સ્વભાવ બદલાય કે ના બદલાય? આપ કહો છો જગત ન હોવાનો એવો સ્વભાવ છે, અભાવનો સ્વભાવ છે, પણ કાળની અસરને કારણે સ્વભાવ બદલાય કે ના બદલાય? કાલાદિ વશાત, કાળ વગેરે. પછી કાળ કહો, સ્વભાવ કહો, ઈશ્વર કહો, કર્મ કહો, આ બધી વસ્તુઓ અસર કરતી હોય છે. તો આ બધી વસ્તુઓને કારણે આ જગત જે અભાવરૂપ છે એ ભાવરૂપ ના બની જાય? બધી વસ્તુનો સ્વભાવ બદલાતો હોય તો જગતનો સ્વભાવ કેમ ના બદલાય? હવે આશંકા કરેંગે છે બીજી પંક્તિમાં નાસ્તે ભાવ સ્વભાવાનામ ભાવા ભાવ વિભાવિનામ. સરસ પ્રાસ બેસાડ્યો છે અહીંયા આગળ. સ્વભાવાનામ અભાવ નાસ્તિ, ભાવા ભાવ વિભાવિનામ સ્વભાવાનામ અભાવ નાસ્તિ. સ્વભાવાનામ અભાવ નાસ્તિ. સ્વભાવનો ક્યારે પણ અભાવ ન થાય. નહીં ઉષ્ણ સ્વભાવ વન્ય, ઉષ્ણતા વન્યનો સ્વભાવ છે. કદાચિદપી શીતળ સ્વભાવ ન દૃષ્ટ. કાળની અસર હોય કે પછી કર્મની અસર હોય કે ગમે તેની અસર હોય, આ બધી વસ્તુઓ સતત અસર કરતી જ હોય છે દરેક વસ્તુ પર. અગ્નિ પર અસર કરે, અગ્નિ ઓલવાઈ જાય એવું બને, કે પ્રજ્વલિત થાય એવું થાય, પરંતુ અગ્નિના સ્વભાવમાં આમાંની કોઈ વસ્તુ અસર ના કરે. કાળ હોય, કર્મ હોય, ગમે તે હોય, પણ અગ્નિ ઉષ્ણતાનો સ્વભાવ છે એ ન બદલી શકે. તેથી ભાવા ભાવ વિભાવિનામ સ્વભાવાનામ ભાવ અભાવ વિભાવિનામ ભાવ અભાવેશુ વિભાવિનામ સ્થિતાનામ. આમ જગતમાં બે તત્વો કહેવામાં આવ્યા. આત્મતત્વ જેનો સ્વભાવ છે ભાવ કે હોવું, બાકી જગત જે છે જેને અનાત્મા કહેવાનો સ્વભાવ છે ન હોવ અભાવ. બસ બે વસ્તુ છે. ભાવ અભાવ વિભાવિનામ,
ભાવ સ્વભાવ હોય અભાવ હોય વિભાવિના સ્થિતારામ આ પ્રકારના સ્વભાવમાં સ્થિત છે. અગ્નિ જેવી રીતે ઉષ્ણતારૂપી સ્વભાવમાં સ્થિત છે. દરેક વસ્તુ પોતાના સ્વભાવમાં સ્થિત હોય. તો બે સ્વભાવ કયા? ભાવ સ્વભાવ અને અભાવ સ્વભાવ. આત્મા છે ભાવ સ્વભાવમાં સ્થિત છે, અનાત્મા અભાવ સ્વભાવમાં સ્થિત છે. સ્વભાવાનામ અભાવો નાસ્તિ. તો ક્યારેય પણ સ્વભાવનો અભાવ ન થાય, ક્યારે સ્વભાવ ન બદલાય નહીં. સ્વભાવ અભાવાના વ્યાવર્તે ઔષ્ણવદ રહે. સુરેશ્વરાચાર્ય મહારાજ કે ઔષ્ણવદ રવે હે એ દ્રષ્ટાંત છે. રવિની ઉષ્ણતા કહી એમણે તેને. ઔષ્ણવદ બંને નથી, ઔષ્ણવદ રવે હે. સૂર્ય ઉષ્ણ છે નહીં. સ્વભાવ ભાવાના વ્યાવર્તે. પદાર્થનો સ્વભાવ ક્યારેય પણ દૂર ન થાય, બદલાય નહીં. આત્મા કરતા બીજા સંદર્ભમાં કહ્યું આત્મા કર્તાદ રૂપસ્ય માકાંક્ષિસ તર્હિ મુક્તતા. આત્મા કર્તૃત્વ ખરેખર આત્મા સ્વભાવ હોત ને તો તમે મોક્ષની અપેક્ષા રાખી શકો જ નહીં. કંઈ સ્વભાવ ના બદલાય. કર્તૃત્વ એટલે બંધન. એ કર્તૃત્વ આત્માનો સ્વભાવ હોત તો કોઈ દિવસ બંધનમાંથી મુક્ત થઈ શકાય ન હોત. આત્મેન્દ્રિયમનો યુક્તમ ભોક્તે ત્યાહુર મનીષિણ. આમ કઠોપનિષદ કે આત્મા ઇન્દ્રિય, આત્મ શરીર ઇન્દ્રિય, મનોયુક્તમ દેહમાં ઇન્દ્રિયમાં મનમાં અહમભાવ ધરાવનાર અને ભોગતા કહેવામાં આવે છે. અહમભાવ ધરાવવાના કારણે ભોક્તૃત્વ છે, સ્વયં ભોક્તૃત્વ નથી. એટલા જ માટે એમાં જો દેહમાં ઇન્દ્રિયમાં મનમાં અહમભાવ દૂર થાય તો ભોક્તૃત્વ દૂર થાય તો મુક્તિ પ્રાપ્ત થાય. ભોક્તૃત્વ નિમિત્ત કે છે. એ નિમિત્ત દૂર થાય તો ભોક્તૃત્વ કર્તૃત્વ પણ દૂર થાય અને તો મુક્તિ પ્રાપ્ત થાય. ભોક્તૃત્વ કર્તૃત્વ આત્મા સ્વભાવ હોત તો માકાંક્ષી તરી મુક્તતા. તો ક્યારેય મુક્તિની અપેક્ષા ના રાખશો. પ્રકૃતિ અન્યથા ભાવ ન કથંચિત ભવે. આ સંદર્ભમાં કહ્યું એમણે સત વસ્તુ સત ના બને, અસત ક્યારે સત ના બને. એટલે ભગવાન પણ કહે ના સતો વિદ્યતે ભાવ, ના ભાવો વિદ્યતે સત, અસત ભાવ ન વિદ્યતે. અસતમાં હોવાપણું ક્યારે હોય નહીં, ન ભાવ સત વિદ્ય, સતમાં ન હોવાપણું ના હોય. બે પ્રકારની બે વસ્તુ કહેવામાં આવી. બે એટલે એક જ છે પણ બે કહેવામાં આવી. આત્મા અનાત્મા, ભાવ ને અભાવ. અભાવ કહેવું નથી ખરેખર તો છતાંય કેમ કહેવામાં આવ્યું? એ છે એવું માનવામાં આવે છે માટે કહેવામાં આવ્યું. એ બીજી વસ્તુ જે અનાત્મા છે એ નથી છતાંય ભાસે છે માટે આ બધું કહેવાની જરૂર પડી. એ નથી ને ભાસતું જ ના હોત તો કોઈ તકલીફ જ ના હોત ને. તકલીફ વાળું કોઈ હોત જ નહીં. કોને તકલીફ હોય? પણ ભાસે છે નથી છતાંય ભાસે છે. એટલે આ જુદી કક્ષાની વાત કરવામાં આવી. છે જ નહીં ને ભાસતું નથી તો મુશ્કેલી કરવાનું જ નથી. જેમ શસ્યશૃંગ છે અને ભાસે છે એની કોઈ તકલીફ નથી. પરમાત્મા નથી અને ભાસે એ બધી તકલીફો જન્માવે છે દુનિયાની અંદર, આપણા જીવનમાં. એ નથી અને ભાસી રહ્યું છે. આ દુઃખ નથી અને ભાસે છે, શોક નથી ને ભાસે છે, સુખ નથી ને ભાસે છે. એ હોત ને ભાસતું હોત તો બરાબર. સુખ મળ્યું ટૂંકમાં આ રીતે માણસ બિચારો ભ્રમ અને ભ્રમમાં જે આખી જિંદગી ગણાય છે. દુઃખ આવ્યું બીજો ભ્રમ. સુખ નામની વસ્તુ ક્યાંય નથી, દુઃખ નામની વસ્તુ નથી, માન પણ નથી, અપમાન પણ નથી, સફળતા નથી, કશું છે જ નહીં આવું બધું.
મનની કલ્પનાથી વધારે કશું જ નથી. માત્ર કલ્પના એટલે કહ્યું ને, ભાવો ભવો એમ ભાવાનામાં, આ બધી માત્ર કલ્પના જ છે. સફળતા નિષ્ફળતા કલ્પનાથી વધારે કંઈ નથી. માન અપમાન કલ્પનાથી વધારે કાંઈ જ નથી. એક વસ્તુ જેને માન લાગે, બીજાને અપમાન લાગે, એકને અપમાન લાગે, બીજાને માન લાગે, નિષ્ફળતા, બધી જ વસ્તુ એવી જ છે. કલ્પના માત્ર. એ કલ્પના માત્ર એની ખરેખર અસ્તિત્વ જ નથી ને. આમ બધી જ વસ્તુ આ પ્રકારે અભાવવાળે અભાવ સ્વરૂપની છે, પણ ભાષે છે એટલા તકલીફ ઊભી થાય છે. નહીં તો તકલીફ જ ના હોત ને. બી સસલાનું શિંગડું કોઈ તકલીફ જન્માવતું નથી, કારણ કે ભાસતું જ નથી. તો જ છે કહેવાય. આ વચ્ચેની વસ્તુ છે એ નથી પણ ભાસી રહી છે. બસ એને ખરો સંસાર ઊભો કર્યો, દુઃખ ઊભું કર્યું. નાસ્તિ ભાવ સ્વભાવના ભાવાભાવ વિભાવિના. એટલે શું સમજવાનું આમાંથી? તથા ચ મનોરાજ્યવદ ભાવના માત્ર સિદ્ધ સંસાર અસત સ્વભાવો પ્રપંચ. અસત સ્વભાવો જો અહીંયા આ પ્રપંચ જે છે, આ જે સર્જન છે, પંચમહાભૂતનું સર્જન છે, જે વિસ્તાર છે, પછી વિસ્તાર, આજે વિસ્તાર થયો છે બધો. શેનો વિસ્તાર? અવિદ્યાનો વિસ્તાર. અવિદ્યા છે ને વિસ્તાર પામી. પેલા એ કે ઉર્જા, તો ઉર્જાની અવિદ્યા. વેદાંત શું કે આ અવિદ્યાનો વિસ્તાર છે. ઉર્જા એ પણ આનો જ વિસ્તાર છે. અવિદ્યા ઉર્જાના રૂપમાં વિસ્તરે, ઉર્જા પછી નક્કર પદાર્થનો વિસ્તરે. ઉર્જા છે ને એ અનુમાનનો વિષય છે, માટે વૈજ્ઞાનિકોને સ્વીકારે. અવિદ્યા કોઈ તર્કનો વિષય નથી, અનુમાનનો વિષય નથી. આત્મા તો નથી જ નથી. ચૈતન્ય તો કારણ કે અલક્ષણમ છે ને. ચૈતન્યમાં કોઈ લક્ષણ જ નથી જેને કારણે પકડી શકાય. અગ્રાહ્ય, બધી રીતે કર્મેન્દ્રિય ન પકડી શકાય, અચિંત્ય, મનથી ન પકડી શકાય. અર્થાત પરમાત્મા અનુમાનનો વિષય પણ નથી, પણ અવિદ્યા નથી અનુમાનનો વિષય. શાસ્ત્ર કહે છે એટલે પછી આપણે જોઈએ કે હા, વાત તો બરાબર છે. શાસ્ત્ર અવિદ્યાની વાત, અવિદ્યાયામ અંતરે વર્તમાન વગેરે વગેરે. ઉભૌતૌન વિજાન નાયમ હંત્યન હન્યત ઉભૌતૌન વિજાનીત. આમ અવિદ્યાની વાત કરવામાં આવી એટલે આપણે એનો વિલાસ દેખાય જુદી વાત છે. માયાશક્તિ વિલાસ કલ્પિત મહાવ્યામોહ, માયાશક્તિ વિલાસ કલ્પિત મહાવ્યામોહ. વાયાશક્તિ કહે છે એટલે આપણે દેખાય વાત તો બરાબર છે ભાઈ. તો માયાશક્તિ વિલાસ છે, જાદુથી વધારે કશું નથી. પેલી માયા જાદુ ને જાદુ ન જણાવો ત્યાં સુધી બહુ તકલીફ કરનારું હોય. તથા છે મનોરાજ્ય ભાવના માત્ર સિદ્ધ. આવું વેદાંત સમજાવે છે જગતનો તત્વ. મનોરાજ્ય ભાવના માત્ર સિદ્ધ. મનોરાજ્ય કહો, મનની કલ્પના કહો, એટલી જ આનો સ્વભાવ છે, એટલું જ તત્કરતા એનામાં છે. સિદ્ધ સ્વભાવ અસત સ્વભાવ પ્રપંચ. કેવો છે? અસજ્જનો સ્વભાવ છે આ પ્રપંચ. ભાવના નિવૃત્તો નિવર્તતે. એને મનોરાજ્ય કહો, સંકલ્પ કહો, ભાવના કહો. ભવો એમ ભાવના માત્ર, સંકલ્પ માત્ર. એટલે કહેશે કે તેથી ભાવના નિવૃત્ત, એનું કારણ નિવૃત્ત થાય તો કાર્ય નિવૃત્ત થઈ જાય. ટૂંકમાં પ્રપંચની નિવૃત્તિ કરવા માટે આપણે સ્વતંત્ર છીએ. માત્ર કલ્પના કરી છોડી દઈએ.
જે પ્રકારનો અનુભવ આપણે રોજ સુષુપ્તિમાં થાય જ છે, જ્યાં બધી કલ્પનાઓ છૂટી ગઈ, કોઈ પ્રપંચ નથી. અંતે રીતે જાગ્રતમાં પણ આપણે બધી ભાવનાઓ કે સંકલ્પ છોડી દઈએ તો પ્રપંચ નથી. પ્રપંચો ભાવના નિવૃત્તો નિવર્તતે એટલે ભાવનાની નિવૃત્તિ થાય, સંકલ્પની નિવૃત્તિ થાય, કલ્પનાની નિવૃત્તિ થાય. મન સતત કલ્પના જ કરતું હોય છે ને, કાંઈક છે નહીં તો પછી જે કરી કલ્પના જ હોય ને. આ બધું કલ્પનાનું સર્જન છે ને એના વળી પાછું આ વ્યક્તિગત કલ્પના થાય એમ કે અન્ય બધી કલ્પનાની વસ્તુ છે. આ બધો વિલાસ છે ને, એ કલ્પના હોવાને કારણે એમાંથી એને નિવૃત્ત કરવી, એને છોડવી આપણા હાથમાં છે. પહેલાં કલ્પના જાણવી પડે, એ નક્કી કરવું પડે કે કલ્પના છે. એ મારા મનમાં એવું નિશ્ચય જન્મવો જોઈએ કે આ અત્યંત નક્કર જણાતા વ્યવહારિક જગતમાં કલ્પનાથી વધીને કાંઈ નથી. એ નિશ્ચય જન્મે તો હોય તો મને કશું ના થાય, કલ્પના જ છે આ તો બધી, બોલવાથી ના થાય. એ આપણે એ વસ્તુનો નિશ્ચય મનમાં જન્મવો જોઈએ. આ નિશ્ચય સહેલો છે પ્રમાણમાં. આત્મા વિશે નિશ્ચય જન્મવો બરાબર છે, પણ આ નિશ્ચય તો આપણા અનુભવનો વિષય છે ને કે કલ્પના છે. ઇતિ સંકલ્પ પ્રશમ, એક ત્યાં વિસર્ગ સંકલ્પ પ્રશમ જોઈએ. સંકલ્પ પ્રશમ આખો એક શબ્દ છે, સંકલ્પ પ્રશમ હોવો જોઈએ. સંકલ્પ કહો એટલે કહ્યું ને કે સંકલ્પ વિકલ્પ પ્રશમસ્ય અમૃતત્વ. આ સંકલ્પ વિકલ્પનો પ્રશમ થાય, એ શાંત થઈ જાય, નિવૃત્ત થઈ જાય. સંકલ્પ વિકલ્પ ન હોય એને અમૃત કહેવામાં આવે. કારણ કે સંસાર વિષનું નિવારણ કરનારો કારણે કોને અમૃત કહેવાય? વિષનું નિવારણ કરનારને. સંસાર સંતાપ વિષનું નિવારણ કરવાના કારણે એ સંકલ્પ પ્રશમાત હે. સંકલ્પનો પ્રશમ છે, સંકલ્પની શાંતિ નિવૃત્તિ. સંસાર વિષતાપ અપગમાત આત્મામૃત પ્રાપ્ત હેતુત્વાદ અમૃતત્વમિતિ ભાવ. અમૃતમિતિ ભાવ. તો આ પ્રકારે સંકલ્પનો પ્રશ્ન થાય. આ સમગ્ર સંસાર સંકલ્પની જ ઉપજ છે. બે પ્રકારના સંકલ્પ થયા. એક થયો ઈશ્વરનો સંકલ્પ, જેમાંથી આ વ્યવહારિક જગત જન્મ્યું. બીજો છે આ જીવનો સંકલ્પ, જેમાંથી આ રાગ દ્વેષ શોક દુઃખ જન્મ્યું. એ શોક દુઃખોની મુક્ત થવા તો માત્ર જીવના સંકલ્પમાંથી જ નિવૃત્તિ લેવાની છે. છતાંય આ જગત આપણને તકલીફ આપતો હોય તો એ સંકલ્પને નિવૃત્તિ લેવી. જો સંકલ્પથી વધે કંઈ નથી. સંકલ્પનો ત્યારે અન્વય વ્યતિરેકથી નક્કી કરવું પડે કે ભાઈ સંકલ્પનો ત્યાગ કરું તો જગત નથી, સંકલ્પ જગત છે. એ મનમાં દ્રઢ થઈ પછી વાંધો નહીં. કારણ કે એ સંકલ્પ થયા જ કરવાનો છે. આજે ઈશ્વરનો સંકલ્પ છે ને એ થયા જ કરવાનો છે. એ એમાંથી મુક્ત થવું ટૂંકમાં આપણે આપણા મનને એમાંથી સંકેલી શકીએ ખરા. પણ જ્ઞાની મહાપુરુષનો વ્યવહાર કરતો હોય તો એ સંકલ્પ તો રહેવાનો છે, ઈશ્વરનો સંકલ્પ છે. જેવી રીતે જ્ઞાન થયું કે આ તો ભાઈ ઝાંઝવાનું જળ છે, જ્ઞાન થયા પછી પણ એની પ્રતીતિ રહેવાની છે. તો જ્ઞાની પુરુષને પણ આ જગતની પ્રતીતિ તો રહેશે. એ દ્રષ્ટિમાં એનો વ્યક્તિગત સંકલ્પ નથી. જે જગત પ્રતીત થાય છે અને સત્યતા આપવી એ મારો વ્યક્તિગત સંકલ્પ છે. પછી જે બધું ઉપર બીજા સંકલ્પો કરવા, રાગ દ્વેષ પછી આવે છે. પહેલો સંકલ્પ શું છે? એને સત્યતા આપવી. સત્ય એટલે મારા પર પ્રભાવ કરવા જન્મવાનું છે. પ્રભાવ અનુકૂળ હોય તો રાગ, પ્રતિકૂળ હોય તો દ્વેષ, એવું થવાનું છે.
એ સંકલ્પ મુક્ત થવાનું છે. આમ સંકલ્પથી પ્રભાવ જન્મેલા બે પ્રકારની સૃષ્ટિ છે. એક તો ઈશ્વર સૃષ્ટિ, બીજી જીવ સૃષ્ટિ. ઈશ્વર સૃષ્ટિને સંકલ્પ જાણી પછી એનું કોઈ બંધન રહેતું નથી. પણ જીવનો સંકલ્પ છોડવો પડે. એ જ્ઞાનમાંથી જન્મેલો છે માટે, એ વ્યક્તિગત જ્ઞાન જન્મેલો છે માટે એમાંથી મુક્ત થવું જ પડે. પેલો સમષ્ટિ જ્ઞાન કહો માયામાંથી જન્મ્યો છે એ બંધન કરનાર નથી. જ્ઞાની પુરુષને માયા બંધન કરનાર નથી. જ્ઞાની બંધન કરનાર છે, કારણ કે અજ્ઞાન એને જ કહેવાય. જે બંધન નથી ને કલ્પના કરવી. એટલે સંકલ્પ પ્રશમઃ સંસાર વિષ તાપ અપગમાત. આમ સંતાપ છે, સંસાર તાપ વિષય અપગમાત. એવું તો સંસારનો સંતાપ છે એ વિષ છે. અપગમાત સમજ એમને સંકલ્પમાંથી. સંકલ્પ રૂપી કારણ દૂર થાય તો સંસારમાંથી જન્મેલો સંતાપ દૂર થઈ જાય. એટલા માટે સંકલ્પના પ્રશમને, સંકલ્પ શમી જવો એ માત્ર મનની અવસ્થા ના રહે, પણ છેવટે એ સ્વભાવ બની જાય. એટલા જ માટે કે અજ્ઞાનની ઉપજે છે. માટે આ જે જગત છે ને વ્યવહાર, એ મારા અજ્ઞાનની ઉપજ નથી. સમજ પડી ને? પણ મારું અજ્ઞાન જાય તો આ ના જાય, જવાની જરૂર નથી. પછી મને એ કોઈ તો સંતાપ નથી જન્માવતો. મારું અજ્ઞાન દૂર થાય પછી જગત સંતાપ નથી જન્માવતો. પછી મને વાંધો શું? પરંતુ મારું અજ્ઞાન નથી, બધી વસ્તુ સંતાપ જન્માવે. અનુકૂળ થવા દ્વારા સંતાપ જન્માવે, પ્રતિકૂળ થવા બધી રીતે સંતાપ જન્માવે. આમ સંસાર સંતાપ વિષ તાપ અપગમાત. આ સંસારનો સંતાપ રૂપ વિષ છે અપગમાત. આ સંકલ્પ દૂર થતા એ પણ દૂર થાય એટલે આત્મા પ્રાપ્ત હેતુ. એમ કરીને આત્માનું અમૃત જે છે ને, આનંદ, એને એનાથી મને વંચિત રાખનાર માત્ર આ જ્ઞાન તેનો સંકલ્પ જ હતો ને, એ જ મારા મનને બહિર્મુખ રાખે. તેથી આત્મા ન હોતી વંચિત રાખે. આત્માવત પ્રાપ્ત હેતુત્વાત. આત્માના સ્વભાવભૂત અમૃતની પ્રાપ્તિનો હેતુ થયો શું? સંકલ્પ પ્રભાવ પ્રશમ. અને અમૃત કહેવામાં આવ્યું. કુત પ્રશમ પિયુષ ધારા સાર અમૃતે સુખમ. અમે પિયુષ કહેવામાં આવ્યું. અમૃત કહો કે પિયુષ કહો. આ રીતે સંકલ્પનો શમ કરવો, ચિત્તવૃત્તિ નિરોધ કરવો, સંકલ્પનો પ્રશમ કરવો. વેદાંત કે ભાઈ સંકલ્પ એ કોઈ મનની વૃત્તિ નથી. સંકલ્પ તો અજ્ઞાનની ઉપજ છે. વૃત્તિઓ કે બાંધનારી નથી. એ વૃત્તિઓમાં સત્યતા આપીએ બંધન કરનાર છે. એ અંશને દૂર કરો. આ સત્ય જે પ્રકારનો સંકલ્પ. વૃત્તિને સંકલ્પ કહેવો એક વસ્તુ છે, અથવા તો વસ્તુને સત્યતા આપ એ નામનો સંકલ્પ દૂર થવો જોઈએ. વૃત્તિ હોય એનો વાંધો નથી, વેદાંતને વાંધો નથી. સંકલ્પ ઉપશમ માત્ર કથમ આત્માવૃત પ્રાપ્ત હતી. આપ કહો છો કે સંકલ્પ ઉપશમ માત્ર, સંકલ્પ ઉપશમ થયો અને આત્માવૃતની પ્રાપ્તિ થઈ, એવું કેવી થાય? એટલે આશંક્ય ભાઈ, આત્માના અમૃતની પ્રાપ્તિ ક્યારે થાય? કશી વસ્તુની પ્રાપ્તિ ક્યારે થાય? એ પ્રાપ્તિનો પ્રયત્ન કરવામાં ત્યારે ને. તમે આત્મ અમૃતની પ્રાપ્તિના પ્રયત્નથી આત્મામૃત પ્રાપ્ત એમ નથી કહેતા, પણ પેલા પ્રશમથી આત્મામૃત પ્રાપ્ત. એક વસ્તુ ગઈ એમાં આ કેમ પ્રાપ્ત થાય? આત્મા અમૃત ક્યારે પ્રાપ્ત? એના માટે પ્રયત્ન કરવામાં આવે ત્યારે. આપ તો કહો છો કે માત્ર સંકલ્પ પ્રશમ થયો એટલે આત્મામૃતની પ્રાપ્તિ. આવું કેવી રીતે થાય? એટલે એ વસ્તુ બીજા શ્લોકમાં કહે છે.
ન દૂરમ ન ચ સંકોચાદ લબ્ધમેવાત્મનઃ પદમ નિર્વિકલ્પમ નિરાયાસમ નિર્વિકારમ નિરંજનમ. લબ્ધેવાત્મનઃ પદમ. આત્મનઃ પદમ. પદમ સ્વરૂપમ. આત્મનું પદ તદ્ધામ પરમમાં અમૂઢાઃ ગચ્છન્તિ ગચ્છન પદમ અનામયમ. એટલે અનામયમ પદમ ગચ્છન્તિ. પદમ શબ્દ વાપરતા છે ભગવાન 15મા અધ્યાયમાં વાપર્યો. તતઃ પદમ તત્પરિમાર્ગિતવ્યમ યસ્મિન ગતા નિવર્તન્તિ ભૂયઃ. તો આ પદમ એટલે સ્વરૂપમ. સ્વરૂપ કહો, પદ પદવી કહો, સ્વરૂપ. ન દૂરમ ન ચ સંકોચાત. ન દૂરમ આત્મપદમ ન દૂરમ અસ્તિ. સ્વરૂપ દૂર નથી. આત્મનું સ્વરૂપ આત્મા એ દૂર ના જ હોય ને. આગળ કહેવામાં આવ્યું વસ્તુ ક્યારે પોતાના સ્વરૂપથી વિખૂટી પડી શકે જ નહીં. અગ્નિ ક્યારે પણ ઉષ્ણતાથી વિખૂટો ના પડી શકે. એ વસ્તુ રહે જ નહીં. અગ્નિ ઉષ્ણતાથી વિખૂટો તો અગ્નિ ના રહે ને. અગ્નિ છે ત્યાં તો ઉષ્ણતા હોવાની છે. અને તેથી વસ્તુનું સ્વરૂપ તો ક્યારે દૂર ના હોય. એનું સ્વરૂપ જ કહેવાય. તેથી આત્મપદમ સ્વરૂપ દૂરમ ન અસ્તિ. સ્વાભાવિક એકવાર પદ સ્વરૂપ કહ્યું એ તો વસ્તુથી દૂર હોય ને. વસ્તુ રહે છે નહીં સ્વરૂપથી દૂર થાય તો. આમ સુવર્ણ એ અલંકારનું સ્વરૂપ હોય તો અલંકારથી દૂર એ સ્વરૂપ દૂર થાય તો સુવર્ણ અલંકાર રહે છે ને. સુવર્ણ દૂર થાય તો. પણ આત્માનું સ્વરૂપ તો આત્માથી દૂર નથી. કશાયનું સ્વરૂપ કશાય દૂર નથી. કશી વસ્તુનું સ્વરૂપ એ વસ્તુ દૂર ના હોય તો ભાઈ આત્માનું સ્વરૂપ આત્મા દૂર ના હોય. ના બી સંકોચાદ. ના બી સંકોચાદ વર્તતે. એટલે આ વાક્ય આત્મ સ્વરૂપ ન દૂરમ. બીજું આત્મપદમ સ્વરૂપમ સંકોચાદ ન વર્તતે. આ બીજું વાક્ય થયું. ટૂંકમાં એ સંકોચથી વર્તતું નથી. સંકોચ કોને કહેવાય? સંકોચિત થવું, સીમિત થવું, સંકોડાવો. એટલે ટૂંકમાં એટલે કોઈ દિવસ આત્માનું સ્વરૂપ છે ને, પદ છે, સ્વરૂપ છે, સંકોચથી વર્તતું નથી, સંકુચિત થતું નથી, પરિચ્છિન્નમ નાસ્તિ, સીમિત થતું નથી, દેશ કાળ વસ્તુ કોઈ પ્રકારની સીમામાં એ મર્યાદિત થતું નથી, પરિચ્છિન્નમ નાસ્તિ. એટલે કે આત્માનું સ્વરૂપ છે એ ક્યારે પરિચ્છિન્ન નથી, મર્યાદિત નથી. દેશમાં, કાળમાં, વસ્તુમાં આત્માની મહત્તા, આપણી આટલી બધી મહત્તા છે. તો કે હું સર્વ દેશમાં, સર્વ કાળમાં, સર્વ સ્થળે છું, સર્વ વસ્તુમાં છું. આવી મહિમા છે આત્માનો. સ્વય મહિમ નિતિષ્ઠતી. અને ક્યારેય સંકોચાય નહીં. દેશના સ્તરે સંકોચાય નહીં, બધા સ્થળે હોય, કાળમાં સંકોચાય, વસ્તુમાં સંકોચાય. કશી વસ્તુ એને સંકોચી ના શકે. ભાઈ કોઈ દડો આ બધા તરંગો હોય જળને સંકોચી શકે? કે અલંકારો સૂર્ણ સંકોચી ના શકે ને? સૂર્ણ સંકોચાયો નથી. અલંકારમાં સૂર્ણ સંકોચાયો લાગે માત્ર એક ભ્રમ જ છે, સત્યતા નથી. જો સુવર્ણ અલંકારમાં સંકોચાઈ ગયો હોત તો ક્યારે સુવર્ણ પણ હું પ્રાપ્ત ના કરી શક્યો હોત. બીજા પ્રાપ્તને ઓગાળી નાખો તો એ હતું તેવું થઈ જાય. એટલે કાર્યના રૂપમાં પ્રગટ થવાને કારણે કારણ સંકોચાતો નથી એવું લાગે આપણને.
કે માટી સંકોચાઈ ગઈ, ઘડો બની ગઈ, કે સુવર્ણ અલંકાર બની ગયો, પણ એ સુવર્ણ જ રહે છે. ચાલો, એ તો જુદી વાત છે. એનો ભાવ છે કે આત્માનું સ્વરૂપ છે, કશી વસ્તુનું સ્વરૂપ સંકોચાય નહીં, એનું એ જ રહે. આમ એવું નથી કે સમય જાય એટલે સમયથી બધી વસ્તુઓ ક્ષીણ થતી હોય છે. તો વસ્તુનું સ્વરૂપ ક્ષીણ થાય કે સ્વરૂપમાં ક્યારે કોઈના સ્વરૂપમાં સ્વરૂપ એટલે આગળ આપણે જોયું ને કે ભાઈ ઉષ્ણતા અને અગ્નિની છે ને ગમે તે કાળ જાય કે ના જાય, પણ એની ઉષ્ણતા કોઈ પ્રકારનો ફેર ના પડે, કોઈ સંકુચિત ના થાય, એનો ક્ષય ના આવે. વૃદ્ધિ તો ના જ, ક્ષય ના આવે. પરિપૂર્ણત્વાદ, આત્માનું સ્વરૂપ કેવું પરિપૂર્ણ છે. રમાડે પરિપૂર્ણ કોને કહેવાય? વૃદ્ધિ ક્ષય ના હોય ને પરિપૂર્ણ કહેવાય. એટલે ક્યારેય પણ આત્મામાં હુંમાં મારામાં ક્યારેય સંકુચિતતા નથી, પરિચ્છિન્નતા નથી, મર્યાદિતતા નથી, સીમિતતા નથી, દેશની સીમા નથી, એક જ સ્થળે હોવ, કાળની સીમા નથી, એક સમયમાં હોવ, વસ્તુની સીમામાં નથી, માત્ર મનુષ્યમાં જ હોવ એવું નથી, અને ચેતનમાં હોવ એવું પણ નથી. ચેતનમાં પણ આત્મતત્વ એટલું જ વિદ્યમાન છે, પ્રવર્તમાન છે, નહીં તો વસ્તુ એ ના હોઈ શકે ને. કોઈ વસ્તુને સત્તા સ્ફૂર્તિ પ્રદાન કરનાર તો આત્મા જ છે. તો દૂર પણ નથી અને મર્યાદિત પણ નથી, પરિપૂર્ણ છે. આતઃ એવ, એટલા માટે નિત્યલબ્ધમ નિરાયાસમ નિર્વિકારમ નિરંજનમ આત્મનઃપદમ. અતએવ આત્મનો નિત્યલબ્ધમ, નિત્ય પ્રાપ્તમેવ અસ્તિ. ટૂંકમાં આજે આનંદની વાત કરવામાં, અમૃતની વાત કરવામાં આવી કે આત્મામૃત પ્રાપ્ત થાય છે. આત્મામૃત એવો શબ્દ પ્રયોગ થયો. આત્મરૂપી અમૃત કહો, આત્માનું અમૃત કહો, સ્વભાવભૂત અમૃત કહો, એટલે કે નિત્યલબ્ધમ છે. આ અમૃત છે ને ક્યારેય પ્રાપ્ત થાય નહીં. જે પ્રાપ્ત થાય તો સાપેક્ષ જ હોય ને. એ સમયમાં આવે તો સમયમાં જાય ખરો. ક્ષીણ પુણ્ય મર્ત્ય લોકમ વિશંતિ. એ સ્વર્ગનું અમૃત છે તો પુણ્યથી પ્રાપ્ત થયું, પુણ્ય ક્ષીણ થયું તો એ ચાલી જાય. નિત્યલબ્ધમ. અલબ્ધ વસ્તુ છે એ લબ્ધિનું કારણ થતું રહે તો એની લબ્ધિ પણ જતી રહે. કંઈક વસ્તુ આપણે મેળવી, કોઈ કારણસર મેળવી, એ કારણ જતું રહે. ધારો કે એને કોઈ પદવી મળી સરકારમાં, અધિકાર મળ્યો એટલે લોકો એને ભેટ આપી ગયા, અધિકાર ગયો તો પછી પાછી લઈ જાય તો આમ તો પાછી આપી દો. છોકરા બહુ કહો મને આપી દે પાછું. જે કારણથી આપ્યું ને બીજા એને ના દેખાય એને પાછું આપી દે. હવે ભેટ લઈએ પાછી લઈએ કે ટૂંકમાં બધી વસ્તુઓ જતી રહે ખરી. જે કારણથી આવેલી કારણ ના રહે તો વસ્તુ પણ ના રહે. જે આવ્યું નથી એ જ ના જાય ને. નિત્યલબ્ધમ. અમૃતત્વ નિત્યલબ્ધ છે. બીજું શું જોઈએ આપણને? બધું નિત્યલબ્ધ જ છે. આત્મકામ આપ્તકામ આત્મકામ. એટલા માટે નિત્યલબ્ધ છે કે જેને કામનાનો વિષય માનવામાં આવે એ પણ આત્મા જ છે, હું જ છું. પરિપૂર્ણત્વ. કશી વસ્તુ આત્માને સીમિત ના કરે, દેશમાં, કાળમાં, વસ્તુત્વમાં. તો પછી સંકલ્પ વશાત પણ અપ્રાપ્ત અવિદ્વાંસો મન્યંતે. સંકલ્પ વશાત કલ્પનાને કારણે, અજ્ઞાનની જનની કલ્પનાને કારણે મારામાં જ આવી રીતે વિભાગ કરવામાં આવ્યા, એક અંતર ઉત્પન્ન કરવામાં આવ્યું. જેમ સંકલ્પને કારણે, અવિદ્યાને કારણે 10મા છોકરામાં અંતર ઉત્પન્ન થયું. 10મો અપ્રાપ્ત છે, ખોવાઈ ગયો છે, અપ્રાપ્ત છે, બસ એને સંકલ્પ કહ્યો. સંકલ્પ વશાત આ પ્રકારનો સંકલ્પ, આ પ્રકારનો નિશ્ચય, આ પ્રકારનો ભ્રમ, તો ભ્રમ વશાત અપ્રાપ્તમ્ય અવિદ્વાંસો મન્યંતે. જે વાસ્તવ મારું સ્વરૂપ છે એ ભ્રમને કારણે અપ્રાપ્ત હોય. 10મો છોકરો અપ્રાપ્ત હોય ભ્રમને કારણે.
એટલે ભ્રમ તો ક્યાં રવાડે ચડાવે છે આપણને. એકવાર આ વસ્તુ મગજમાં બેઠી એટલે પેલો શોધ્યા જ કરે. રવાડે ચડાવ્યા ભ્રમ કહો અવિદ્યાએ, એટલે એને માયા કહેવામાં આવી. હવે માયા કેમ કહેવામાં? અવધૂત કરે છે એટલા માટે. અવિદ્યાનો આ સ્વભાવ છે, એનું નામ માયા. કેમ? કારણ કે આપણને રવાડે ચડાવે છે. સંકલ્પવશાત અપ્રાપ્ત અવિદ્વાંસો મન્યન્તે. અજ્ઞાની લોકો જે પોતાનો સ્વભાવ છે અપ્રાપ્ત માને છે, અમૃતને સુખને અપ્રાપ્ત માને છે, અજ્ઞાનને કારણે. કે અજ્ઞાન એવું કેમ કર્યું ભાઈ? કંઠગત ચામી કરત્વા, અહીં દ્રષ્ટાંત આપ્યું. કંઠમાં એવી રીતે સુવર્ણની માળા છે અને બૈધાનપણાને કારણે લાગ્યું કે ભાઈ માળા મેં મૂકી દીધેલી છે. ચાર બાજુ શોધ્યા કરો. એટલે નવી નવી બહુ ઘરમાં આવેલી અને સફાઈ કરતા કરતા પોતાની માળા બાજુ મૂકી. પછી કામ થયા પછી માણસ શોધવા મળે તો મળે જ નહીં, કંઠી મળે નહીં, ચામી કરે. ઉંદર લઈ ગયા એટલે બધું બોલાવે કે શું થયું? ઉંદર ખેંચી ગયો હશે. ઉંદર દર શોધવા એને પછી તોડવા ખોદવા માંડ્યું. પછી બહુ ભેગા થયા, જો ઘર ખોદી નાખ્યું. શેના માટે? પેલી કંઠી શોધવા માટે. પછી સાસુ બહાર ગયેલી કેટલી વખત પછી આવી કે શું થયું? તો કે જે અમે શોધીએ. શું શોધો છો? તો કે માળા, અમારી કંઠી. કેમ? તો કે આ ઉંદર અંદર ખેંચી ગયો લાગે છે એટલે આ બધું ખોદ્યું છે. કઈ કંઠી? મારી કંઠી. એટલે પેલી સાચું જોયું પેલી તરફ. હો, તારી કંઠી? આ તારા ગળામાં શું છે? તો કંઠમાં હતી જ. અને આ રીતે અપ્રાપ્ત કંઠગત ચામી કરવત. કંઠમાં ચામી કર કહો, કંઠી કહો, બહુ થઈ જતો હોય છે. ચામીને જોડો શોધ્યા જ કરતા હોઈએ અને આપણી કમરમાં ખોસેલો હોય બને. ટૂંકમાં વસ્તુ હોય ને શોધ્યા કરતા હોય. એ ચશ્મા તો ક્યારેય ઘણી વાર પહેરેલા હોય તો શોધ્યા કરીએ. ખાસ કરીને ચશ્મા ફેર ના પડતો હોય એના માટે ખાસ એવું. પહેલાં ચશ્માથી ફેર પડતો હતો ને એટલે તરત ખબર હોય ચશ્મા નથી પહેર્યા. પણ હવે ચશ્મા ન હોય તો બધું દેખાય છે, વંચાય નહીં, પણ દેખાય તો ખરું. એટલે ખબર ના પડે કે ચશ્મા પહેર્યા. મારે ઘણા જોવું પડે છે કે નહીં. આમ પ્રાપ્ત વસ્તુને પણ અને સંકલ્પ કહો, અવિદ્યા કહો, ભ્રમ કહો, ખરેખર તો એને કારણે અપ્રાપ્ત માનવામાં આવે. વાસ્તવમાં કેવું છે? લબ્ધમેવ, નિત્ય લબ્ધમેવ, સદા પ્રાપ્ત છે. કારણ કે સ્વરૂપ છે ને, અમૃત છે એ મારું સ્વરૂપ, સ્વભાવ છે. નહીં, સ્વભાવ ક્યાંય જતો ના રહે. માટે આત્મા હું સદા અમૃત સ્વરૂપ જ છું. માત્ર ભ્રમને કારણે મારી જાત દુઃખી માનું છું, મર્ત્ય માનું છું. જ્ઞાન સ્વરૂપ પોતાને અજ્ઞાની માને છે, અમૃત સ્વરૂપ પોતાને મર્ત્ય માને છે, સુખ સ્વરૂપ પોતાને દુઃખી માને છે. બસ આ પ્રકારનો ભ્રમ જન્માવીને હવે માયા આરામ કરે છે. તું તારા તું ફોડી લે. એકવાર મગજમાં ઘૂસ્યું કે આ ઉંદર ખેંચ્યો પછી આખું ઘર ખોદાવી નાખે કરે. કેટલાય ઘર ખોદ્યા ને કેટલાય જીવન ક્યાં ને ક્યાંય ફરિયાદ કરે છે ને બધા. એટલા જ માટે એટલે આ પ્રશ્ન એટલા માટે થયો કે સંકલ્પનો પ્રશ્ન થવાથી કેવી રીતે અમૃતત્વ પ્રાપ્ત થાય ભાઈ? સંકલ્પ વશા આ સંકલનને કારણે અમૃતત્વ પ્રાપ્ત અને અપ્રાપ્ત માનવા સંકલ્પ ભ્રમ. એટલે આપણે તો ભ્રમની નિવૃત્તિ ઈચ્છીએ છીએ. વૃત્તિની નિવૃત્તિ કરતા ભ્રમની નિવૃત્તિ. બધી ચિત્તવૃત્તિનો નિરોધ થાય પણ ભ્રમનો નિરોધ ના થાય તો વેદાંતિને એ ના પસંદ પડે. ભ્રમની નિવૃત્તિ પછી ભલે ચાલો તમારે સંકલ્પની નિવૃત્તિ કરવી હોય, ચિત્તને વાંધો કરો, વાંધો નથી. પણ ચિત્તની વૃત્તિ હોવી એ દુઃખનું કારણ હોવા તો દૂર કરવી પડે. ભ્રમ દુઃખનું કારણ છે. એ ચિત્તવૃત્તિ સત્ય છે, મારા કરતાં ભિન્ન છે અને તેથી મારા પર મને પ્રભાવિત કરે છે.
એ સાત્વિક હોય તમારામાં આવો પ્રભાવ જન્માવે, રાજસી હોય તો આવો પ્રભાવ જન્માવે, તામસ આવો પ્રભાવ જન્માવે. ક્યારે મારા કરતાં ભિન્ન માનવામાં આવે, સત્ય માનવામાં આવે ત્યારે. એટલે હું તો આ ભ્રમ જે છે, પ્રાપ્ત છે અપ્રાપ્ત છે એવો ભ્રમ. તો એટલે એમાં કહ્યું સંકલ્પ વશાત, આ સંકલ્પનો પ્રશ્ન. એટલે આ માત્ર સંકલ્પ ભ્રમ છે, મને આ અમૃત તત્વથી વંચિત રાખે છે, બીજું કશી જ વસ્તુ નહીં. આટલી સરળ વસ્તુ છે ને આટલી મોટી વસ્તુ છે. બધું દુઃખ છે, બધા સુખનો વિયોગ છે, એટલા માટે છે ને એ ભ્રમને કારણે સુખનો વિયોગ થાય છે. જે નિત્ય પ્રાપ્ત છે ને વિયોગ જન્માવો હોય કે નાની વસ્તુ છે, આ ભ્રમ કેવું કરે છે ને. એટલે બધા ભલભલા માયાના પગે પડતા, આને જે વસ્તુ મારી જ હું જ છું એ નથી, એવી જાતનો ભ્રમ, એવી જાતનો ખ્યાલ જન્માવો હોય કેટલી મોટી વસ્તુ છે. એ કોઈ માનતું નથી, તમારી વાત હોય નહીં બધું. એટલા માટે અદ્વિતીયતા સ્વીકારવામાં આવતી નથી. કે અદ્વિતીય અર્થ કે જે શોધું છે હું જ છું. અરે હોતું છે, આ શોધીએ છે ને માટે તો પછી એટલે શોધને સત્યતા આપીને દ્વૈત ઊભું કરવામાં આવે. તો અમૃત સ્વરૂપ હોત તો અમૃત શોધ જ શું કરવા? માયા એટલે પછી માયા આવે એટલે લોકો કે તમે માયાવાદી છો. માયાવાદી નથી, માયા તો છે, આ સમજાવનારી વસ્તુ છે, સાચી વાત છે. ભ્રમને કારણે છે, ભ્રમ જન્માવે, માયા જન્માવે, અજ્ઞાન જન્માવે. આ રીતે સંકલ્પનો પ્રશમ થાય, એટલે કે ભ્રમનો પ્રશમ થાય તો જે અમૃતત્વ નિત્ય પ્રાપ્ત છે એ અપ્રાપ્તનો ભ્રમ દૂર થાય. દસમા છોકરાને કહેવામાં ત્વમ દસમો સીધું દસમું છે ત્યારે શું થયું? માત્ર ભ્રમ જ દૂર થયો. એને કે દસમું હા જોઈ લીધું, એવું તો નથી થતું. હા મને ખબર પડી ગઈ ક્યાં છે, જોઈ લીધો. બરાબર, શું જોયું થાય ટૂંકમાં પછી આપણે એને પૂછવું પડે. હા મને એને સાક્ષાત્કાર ક્યાં થયો, શું જોયું થાય? જે જોઈએ તો દસમું હોય જ નહીં ને, દસમાથી અન્ય હોય. ભ્રમની વૃત્તિ એટલે કોઈ અનુભવ, આમ જોવાય તો અનુભવ નથી. અનુભવ કેવો કહેવાય, કારણ કે થયું ખરું અંદર. ભ્રમ ગયો એટલે બહુ મોટી વસ્તુ થઈ, એને અનુભવ કેવો તો કહેવાય જરૂર. કંઈ અપ્રાપ્ત વસ્તુ પ્રાપ્ત થઈ નથી. દસમા છોકરો અનુભવ કર્યો નથી. પોતે પોતાના અનુભવ વિશે ના હોય. ચાલો, એટલે ટૂંકમાં આ રીતે કરવામાં આવે. એ રીતે આ ભ્રમની નિવૃત્તિ, સંકલ્પની નિવૃત્તિ, એટલે સંકલ્પ ભ્રમ જ કહેવાય. જગત પણ એવા ભ્રમમાંથી જ જન્મ્યું. એટલે ભ્રમનો જે ઉપજે છે એ પ્રકારના સંકલ્પમાંથી જગત જન્મ્યું. કયો ભ્રમ છે? અપ્રાપ્તનો ભ્રમ. જે નિત્ય પ્રાપ્ત છે એના પ્રાપ્તનો ભ્રમ છે એ ભગવાને સ્વીકારી લીધો. બધા જેઓ આ પ્રકારના ભ્રમથી પીડાય છે, માટે જે નિત્ય પ્રાપ્ત છે એ અમૃત તત્વને અપ્રાપ્ત માને છે, એટલે એ ભ્રમ પોતાનો ઓઢી લીધો ભગવાને. શું કામ આવે તો આ પ્રાપ્તની પ્રાપ્તિ. તો પછી તો કર્મ જો એનું નામ સંકલ્પ. કર્મ એટલે ઈચ્છા, કર્મ. આમ આ રીતે સંકલ્પનો પ્રશ્ન થયો, ભ્રમનો પ્રશ્ન થયો, એ અમૃતત્વની પ્રાપ્તિનું સાધન થયું. એટલે કે આ સંતાપનો વિષ દૂર કરનારું થયું. એ રીતે એને અમૃત કહેવામાં આવ્યું. કીધું સંપદમાં નિત્ય પ્રાપ્ત છે. એ કેવું છે? આ વસ્તુ નિત્ય પ્રાપ્ત જ હોય. નિર્વિકલ્પમ, નિરાયાસમ, નિર્વિકારમ, નિરંજનમ. આ બધા આપણું પોતાનું વર્ણન છે, આત્માનું વર્ણન છે આ બધું. નિર્વિકલ્પમ, નિરાયાસમ, નિર્વિકારમ, નિરંજનમ. કેવા સરસ છે ને આપણે. આપણી વાત થઈ રહી છે. શરીરને નહીં, મનને નહીં, બુદ્ધિને નહીં. એ ખોટા નથી બિચારા, પણ આટલા સારા પણ એમનામાં ના હોય. બિચારું છેવટે ઉપજે છે એટલે એમાં ગુણ દોષ બંને હોય. કશી વસ્તુ નિર્દોષ ના, અથવા તદ્દન નિર્દોષની વાત થઈ રહી છે. જે કે વસ્તુ ઉત્પન્ન થઈ એ ગુણ દોષનું મિશ્રણ હોય.
એટલે બધા સરસ ગુણો છે દેહમાં, એની ના બધા દોષ પણ હોય, બધા મનમાં બુદ્ધિમાં બધે દોષ હોય, ગુણ પણ છે દોષ પણ છે. આ તો ગુણ દોષ રહિતનો છે. એટલે ગુણ દોષના ખ્યાલથી પણ મુક્ત છે. ગુણનો ખ્યાલ હોય તો પણ દોષના સંદર્ભમાં હોય, એટલા માટે બધા પ્રકારના જે વિપરીત ખ્યાલો છે, જે એટલા માટે એને દ્વંદ્વ કહેવામાં આવ્યું. પ્રતિયોગી, કોઈ પ્રતિયોગી નથી. એટલે પ્રતિયોગીને એનો કોઈ દુશ્મન નથી ને કોઈ મિત્ર નથી, કશું નથી. નિર્વિકલ્પમ કે વિકલ્પાતીતમ વિકલ્પ અભાવગમ્યમ વા. નિર્વિકલ્પમ વિકલ્પાતીતમ. વિકલ્પ એટલે કેવા ને ભાઈ, સંકલ્પ કહો વિકલ્પ કહો એટલે કલ્પના જ, વિવિધ પ્રકારની કલ્પના ને વિકલ્પ કહેવાય. એટલે હવે આત્મતત્વમાં કોઈ કલ્પના નથી. એટલે કહે છે કે વિકલ્પ અભાવ ગમ્યમ વા, એ કલ્પના કરતું નથી, અને તેથી કલ્પનાને છોડી દેતો એ પ્રાપ્ત થાય એવું છે. કશી કલ્પના કરવી એમ કરીને આત્મામાં પોતાનામાં એક પ્રકારનો ભેદભાવ ઉત્પન્ન કરવો, વિભાગ ઉત્પન્ન કરવો. કશી કલ્પના કરું, કશી વસ્તુની ઈચ્છા કરું, એનો અર્થ એ થયો કે ઈચ્છાનો વિષય જુદો, હું જુદો, એમ કરીને મારામાં વિભાગ કરી નાખ્યો. જે કંઈ છે માત્ર આત્મા હોય, તો પછી કશી ઈચ્છાનો વિષય હોય, એની ઈચ્છા કરવી એટલે શું થયું? આત્મા વિભાગ થયો. એટલે આ પ્રકારે વિકલ્પનો ત્યાગ કરીએ. આત્મા સ્વયં કેવો છે? વિકલ્પથી વિભાગથી પર છે. અને પ્રાપ્ત કેમ થાય? આ પ્રકારે વિકલ્પના વિભાગના ત્યાગથી. એટલે કહે છે કે વિકલ્પ અભાવ ગમ્યમ વા, એ સ્વયં વિકલ્પથી પર છે, સાથે સાથે એને પ્રાપ્ત કરવાની સાધન કયું? વિકલ્પનો અભાવ, કલ્પનાનો અભાવ, ભ્રમનો અભાવ. નિર્વિકલ્પમ નિરાયાસમ. આયાસ એટલે પરિશ્રમ. આયાસ અતીતમ તદભાવ ગમ્યમ વા. કોઈ પરિશ્રમ નથી આત્મામાં. બાકી બધી વસ્તુમાં પરિશ્રમ છે. ક્યાં તો દેખાય કે પછી એમાં સંભવિત હોય. એ ટાંકીમાં પાણી ભરેલું કોઈ પરિશ્રમ જણાય નહીં આપણને. પોટેન્શિયલ પણ કાઇનેટિક એના એમાં પરિશ્રમની સંભાવના છે. જરાક છોડો એટલે જે વહેવા માંડશે. તેમ દરેક વસ્તુ કારણ કે જન્મેલી છે, માટે દરેક વસ્તુ પોતાના વિનાશ તરફ વધી જ રહી છે. સમગ્ર ગતિમાન છે, કશું સ્થિર નથી, સ્થિત નથી. આ પ્રકારે આ કેવું? નિરાયાસ, બધા કોઈ પ્રકારના આયાસથી મુક્ત. આમ જેવી રીતે નદી સમુદ્ર મળે અને બધો આયાસ દૂર થઈ જાય, તેવી રીતે આ આત્મા પોતે જ ધ્યેય છે, પૂર્ણ સ્વરૂપ છે. માટે કોઈ હોવા માટે કોઈ આયાસ, બધી વસ્તુને હોવા માટે આયાસ કરવો પડે. દરેકમાં આયાસ કેમ રહેલો? કારણ કે દરેકમાં એવો અસંતોષ રહેલો જ છે. કશી વસ્તુનો સંતોષ નથી, એટલે આખો ફર કરે છે. તો બધા તત્વો, જગતના બધા તત્વો ઘૂમ્યા જ કરે છે ને. કશી વસ્તુ સ્થિર નથી. બધાને ક્યાંક જવું છે અત્યારે છે. એના કરતા એક જ છે જેને કોઈ ક્યાંય જવું નથી, છે ત્યાં ત્યાં છે. એટલે જ્યાં કોઈ ઈચ્છા હોય, જ્યાં અપૂર્ણતા હોય, ઈચ્છા હોય, જ્યાં કર્મ હોય, પ્રયત્ન હોય, આયાસ હોય, પરિશ્રમ હોય, તો નિરાયાસમ આયાસ અતીતમ. જે આયાસની સત્તા જ નથી, આયાસનું અસ્તિત્વ જ નથી. એટલે આયાસ તદ અભાવ ગમ્યમ વા. આત્માને પ્રાપ્ત કરવા બધો આયાસ છોડવો જોઈએ. આયાસ અભાવ ગમ્યમ. આત્મતત્વને પ્રાપ્ત કેમ કરવું? આયાસના અભાવથી. સંકલ્પ છોડવાનો હોય, આયાસ છોડવાનો હોય, પ્રયત્ન છોડવાનો હોય. યદા પંચાવતિષ્ઠન્તે જ્ઞાનાની મનસાસ. ઇન્દ્રિયો કોઈ પ્રયત્ન નથી કરતી, મન કોઈ પ્રયત્ન નથી કરતું. છોડી દો પ્રયત્ન. અઘરો છે પ્રયત્ન કરવાની ટેવ પડી ગઈ, છૂટતો નથી ને.
બોલે કે સત્પત્તિઓ મને એવું છે ને, એટલે કશું કશું કર્યા કરવાની ટેવ પડી ગઈ છે, માટે એ કરવાનું છોડવું બહુ અઘરું પડી ગયું છે. એને કરવાનું કે તો કશું કરતો નથી એ જુદી વાત છે, પણ છતાં એને કે તું કશું ના કરે, કર્યા વગર મન કંઈ કંઈ કર્યા જ કરવાનું છે. એટલે તત અભાવગમ્યમ વા, બધા પ્રકારનો પરિશ્રમ કહો, બધી પ્રવૃત્તિ કહો, એનો અભાવ થાય તો આત્મા પ્રાપ્ત થાય. નિર્વિકારમ નિરંજનમ નિર્વિકારમ વિકારાતીતમ, કોઈ વિકાર નથી. નિરંજનમ ઉપાધિમલ શૂન્યમ, બધા પ્રકારની મલિનતાથી નિત્ય શુદ્ધ. તો આ પ્રકારે એટલા માટે અમૃત સમાન છે. કોઈ અશુદ્ધિ નથી, કોઈ મલિનતા નથી, અને વિકાર થઈ કોઈ વિકાર છે નહીં ને વિકારની સંભાવના પણ નથી. વિકારની સંભાવના હોય તો એ વસ્તુ બદલાયા કરે, બદલાય એટલે આયાસ થાય. ક્યાંય ફેરફાર આયાસ થવાનો છે. અમે કશી વસ્તુને એક પોતાની સ્થિતિમાંથી બીજી સ્થિતિમાં જવા માટે આયાસ તો થવાનો, પરિશ્રમ થવાનો. આમ પરિશ્રમ માત્ર શરીરના સ્તરે ને મનના સ્તરે પણ હવે ક્યાં પાછું કરવાનું આવ્યું, ક્યાં જવાનું છે, હવે બેસવા દે ને. આમ કશું કરવાનું આવે, કર્તવ્ય કહ્યું ને, કર્તવ્ય આ વસ્તુ જે છે કરવાનું આવે ને એ બહુ મોટો બોજ છે, એ આયાસ છે. કશું ના કરતો હોય મન પર બજો બોજ, આ કરવાનું છે ને પેલું કરવાનું છે, નહીં કરવું તો નહીં ચાલે. કરવાની ચિંતા નથી, નહીં કરું તો શું થશે એની ચિંતા છે. નહીં કરું તો આવું નુકસાન થશે, મારે કરવું પડશે, ક્યાં જઈએ. અકારણે પ્રત્યવાય, એટલે આ કરતા ન હોય તોય મનમાં આવું કર્તવ્યનો ખ્યાલ પણ બહુ જ જન્માવનાર છે. જ્યાં બધા કૃતકૃત્ય, ત્યાં બધું જ કર્તવ્ય પૂરું થઈ ગયું, ત્યાં કોઈ કર્તવ્યનો બોજ પણ નથી. આમ આયાસાતીતમ નિર્વિકારમ, વિકારથી રહિત છે. વિકાર હોય ત્યાં કંઈ ને કંઈ પ્રકારનું ગતિ હોય, પરિવર્તન હોય. આયાસ નિરંજનમ ઉપાધિમલ શૂન્યમ. એટલા માટે આનું કેવું છે, લબ્ધમેવા આત્મનઃ પદમ. આત્માનું પદ છે, સ્વરૂપ છે, આનંદ છે, શાંતિ છે. આ શાંતિ પણ 10 શતકમ છે. એટલે આનંદને શાંતિ કહેવામાં આવી. શાંતિ એનું, શાંતિ કહો, આનંદ કહો, અમૃત કહો, એ નિત્ય પ્રાપ્ત છે. માત્ર સંકલ્પ છે, ભ્રમ છે, અને એ જ માત્ર દૂર જે છે મારું સ્વરૂપ, એને મારે દૂર રાખવો. ભ્રમનો બહુ જોરદાર કામકાજ છે. જે મારું સ્વરૂપ છે એને તમે વંચિત રાખો એ જ નથી, એનાથી ઉલટા પોતાને માનવું, આ કઈ જાતનો ભ્રમ છે ખરું. એટલે લોકો બધા ખરેખર આની અંદર અવિદ્યા, આવું વેદાંત વાત કરે ને એટલે લોકો બધા બહુ ગૂંચવાયેલા છે કે આવું કેમ હોઈ શકે. જે પૂર્ણ છે એ પોતાને અપૂર્ણ માને એવું બને જ કેવી રીતે, ખબર નથી કેવી રીતે માને છે. એટલું છે કે આપણે તો કહીએ. એટલે આવો ભ્રમ છે એ નિવૃત્તિ. આ રીતે સરસ કહેવામાં આવે છે. ટૂંકમાં મંડોકો મને દૂરાત સુદૂરે તદિહાંતિકે છે પશ્વસ્વેહ નિહિતમ ગુહાયામ. દૂરાત સુદૂરે, દૂરથી પણ દૂર. એ અંતિકે છે, અજ્ઞાની માટે દૂરથી પણ દૂર છે, જ્ઞાની માટે અંતિકે છે. કેમ ઇહૈવ પશ્યત નિહિતમ ગુહાયામ. જે વિદ્વાનો છે તો ગુહામાં નિહિત છે, આત્મ સ્વરૂપને એના દર્શન કરે છે. અજ્ઞાની ક્યાંનું ક્યાં શોધતો હોય બિચારો. આમ નિત્ય પ્રાપ્ત છે પ્રાપ્તિ. ઓમ ઓમ પૂર્ણમદઃ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. શંકરં શંકરાચાર્યં કેશવં બાદરાયણં સૂત્રભાષ્યકૃતૌ વંદે ભગવन्तौ પુનઃ પુનઃ. ઈશ્વરો ગુરુરાત્મે ભેદવિભાગિને વ્યોમવદ્વ્યાપ્તદેહાય દક્ષિણામૂર્તયે નમઃ.
ओम शांति शांति शांति। हरि ओम। श्री गुरुभ्यो